સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતો માટે મહત્વના સમાચાર સામે આવે છે. વીજ ટ્રાન્સમિશન લાઇન અને ટાવરથી અસરગ્રસ્ત ખેડૂતોને જમીનનું વળતર હવે જૂની જંત્રીના આધારે નહીં, પરંતુ જમીનની વાસ્તવિક બજાર કિંમત પ્રમાણે ચૂકવવાનો મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. માર્કેટ રેટ કમિટીના નિર્ણયથી અસરગ્રસ્ત ખેડૂતોને અગાઉ કરતાં 4 ગણાથી પણ વધુ વળતર મળવાનો માર્ગ ખુલ્યો છે. આ અંગે સુરેન્દ્રનગર કલેક્ટર કચેરી ખાતે કલેક્ટરના અધ્યક્ષ સ્થાને માર્કેટ રેટ કમિટીની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં વીજ ટ્રાન્સમિશન લાઇન માટે જમીનનો ઉપયોગ થવાથી અસરગ્રસ્ત ખેડૂતોના વળતર અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. ખેડૂતોને તેમની જમીનના યોગ્ય મૂલ્ય પ્રમાણે વળતર મળે અને વળતર નક્કી કરવાની પ્રક્રિયામાં વાસ્તવિક જમીનના ભાવને ધ્યાનમાં લેવામાં આવે તે અંગે કમિટી સમક્ષ રજૂઆતો થઈ હતી. અત્યાર સુધી વળતર નક્કી કરવામાં વર્ષ 2011ની જંત્રી મહત્વનો આધાર બનતી હતી, પરંતુ લાંબા સમયગાળા દરમિયાન જમીનના ભાવમાં નોંધપાત્ર ફેરફાર થયો છે. ઘણા વિસ્તારોમાં જમીનના બજાર ભાવ અને જંત્રીના દર વચ્ચે મોટો તફાવત જોવા મળે છે. આ તફાવતને ધ્યાનમાં રાખીને કમિટીએ હવે જૂની જંત્રીના બદલે જમીનની વાસ્તવિક બજાર કિંમતના આધારે વળતર નક્કી કરવાનો નિર્ણય કર્યો છે. આ નિર્ણય હેઠળ ખાસ કરીને 66 કેવી ધ્રાંગધ્રા લાઇન અને 66 કેવી સડલા ગોદાવરી લાઇનથી અસરગ્રસ્ત ખેડૂતો માટે વળતરના દરમાં મોટો વધારો કરવામાં આવ્યો છે. આ બંને લાઇનના કામ માટે અસરગ્રસ્ત થતી જમીન અંગે બજાર કિંમતને ધ્યાનમાં રાખીને 4 ગણાથી વધુ વળતર નક્કી કરવામાં આવ્યું છે, જેના કારણે અસરગ્રસ્ત ખેડૂતોને તેમની જમીનના ઉપયોગ સામે અગાઉની પદ્ધતિ કરતાં વધુ રકમ મળી શકશે. વળતર નક્કી કરવાની પ્રક્રિયામાં જમીન કિંમત અંગે નિષ્ણાત વેલ્યુઅર્સના અભિપ્રાય લેવામાં આવ્યા હતા. સાથે જ ખેડૂત પ્રતિનિધિઓની હાજરી પણ રાખવામાં આવી હતી અને જમીનના સ્થાનિક બજાર ભાવ અને અન્ય સંબંધિત બાબતોને ધ્યાનમાં લઈને વાસ્તવિક કિંમત નક્કી કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. ખેડૂત પ્રતિનિધિઓને પ્રક્રિયામાં સામેલ કરવાથી નિર્ણય વધુ પારદર્શક રહે તેવો પ્રયાસ કરવામાં આવ્યો છે. વીજ ટ્રાન્સમિશન લાઇનના કામમાં ખેડૂતોની જમીનનો ઉપયોગ થતો હોવાથી જમીનના માલિકોને યોગ્ય વળતર આપવું મહત્વનું બને છે. ખાસ કરીને ટાવર ઊભો કરવામાં આવે અથવા ટ્રાન્સમિશન લાઇન પસાર થાય ત્યારે જમીનના ઉપયોગને કારણે ખેડૂતોના ખેતીલક્ષી કામ પર પણ અસર પડી શકે છે. આવી સ્થિતિમાં જમીનના વાસ્તવિક મૂલ્યને ધ્યાનમાં રાખી વળતર મળે તે ખેડૂતો માટે આર્થિક રીતે મહત્વપૂર્ણ છે. માર્કેટ રેટ કમિટીના નિર્ણયથી અસરગ્રસ્ત ખેડૂતોને હવે તેમની જમીનની વર્તમાન કિંમતને વધુ નજીક રહેતું વળતર મળવાની અપેક્ષા છે. 4 ગણાથી વધુ વધારો થવાથી ઘણા ખેડૂતો માટે વળતરની રકમમાં નોંધપાત્ર ફરક પડી શકે છે. આ રકમ ખેડૂતો માટે જમીન સંબંધિત નુકસાનની ભરપાઈ ઉપરાંત તેમની આર્થિક જરૂરિયાતો પૂરી કરવામાં પણ ઉપયોગી બની શકે છે. આ નિર્ણયને ખેડૂતો તરફથી પણ સકારાત્મક પ્રતિસાદ મળ્યો છે. માર્કેટ રેટ કમિટી સમક્ષ હાજર રહેલા ખેડૂત પ્રતિનિધિઓએ વ્યાજબી વળતર નક્કી કરવા બદલ સંતોષ વ્યક્ત કર્યો હતો. ખેડૂતો માટે જમીન તેમની આવકનું મુખ્ય સાધન હોવાથી જમીનના ઉપયોગ સામે યોગ્ય કિંમત મળે તે લાંબા સમયથી મહત્વનો મુદ્દો રહ્યો છે. સરકાર અને વહીવટીતંત્ર માટે પણ આ નિર્ણય મહત્વનો છે, કારણ કે વીજ ટ્રાન્સમિશન સાથે જોડાયેલા વિકાસ કાર્યો માટે જમીન ઉપલબ્ધ કરાવતી વખતે અસરગ્રસ્ત જમીન માલિકોના હિતનું રક્ષણ કરવું જરૂરી છે. ખેડૂતોને યોગ્ય વળતર મળે સાથે વિકાસના જરૂરી કામો આગળ વધે તે બંને બાબતો વચ્ચે સંતુલન જાળવવાનો પ્રયાસ આ નિર્ણયમાં જોવા મળે છે. સુરેન્દ્રનગર જિલ્લામાં વીજ માળખાને મજબૂત કરવા માટે ટ્રાન્સમિશન લાઇનોના કામો મહત્વપૂર્ણ છે, પરંતુ આવા કામોમાં જમીનદારોની જમીન અસરગ્રસ્ત થતી હોવાથી વળતરનો પ્રશ્ન પણ એટલો જ મહત્વનો રહે છે. હવે બજાર કિંમતના આધારે વળતર નક્કી થતાં ખેડૂતો અને વિકાસ કાર્યો વચ્ચે ઊભી થતી વળતરની સમસ્યાને ઉકેલવામાં મદદ મળી શકે છે. માર્કેટ રેટ કમિટીની બેઠકમાં લેવાયેલા નિર્ણય બાદ હવે અસરગ્રસ્ત ખેડૂતોને નક્કી કરાયેલા નવા દર પ્રમાણે વળતર મળવાની પ્રક્રિયા આગળ વધશે. ખાસ કરીને 66 કેવી ધ્રાંગધ્રા અને 66 કેવી સડલા ગોદાવરી લાઇન સાથે જોડાયેલા અસરગ્રસ્ત ખેડૂતો માટે આ નિર્ણય સીધી આર્થિક અસર ધરાવે છે. એકંદરે સુરેન્દ્રનગરમાં લેવાયેલો આ નિર્ણય જમીન વળતરની પદ્ધતિમાં મહત્વનો ફેરફાર દર્શાવે છે. વર્ષ 2011ની જૂની જંત્રીના બદલે જમીનની વાસ્તવિક બજાર કિંમતને આધારે ખેડૂતોને તેમની જમીનની વર્તમાન કિંમત પ્રમાણે વધુ યોગ્ય વળતર મળવાની શક્યતા ઊભી થઈ છે. 4 ગણાથી વધુ વળતર નક્કી થવાથી ખેડૂતોમાં પણ સંતોષનો માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે હવે મહત્વની બાબત એ રહેશે કે કમિટી દ્વારા નક્કી કરાયેલા નવા બજાર દર મુજબ
વળતરની ચૂકવણીની પ્રક્રિયા કેટલા સમયમાં પૂર્ણ થાય છે અને તમામ અસરગ્રસ્ત ખેડૂતો સુધી આ લાભ કેવી રીતે પહોંચે છે. જોકે હાલ માટે સુરેન્દ્રનગરના અસરગ્રસ્ત ખેડૂતો માટે માર્કેટ રેટ કમિટીનો આ નિર્ણય ચોક્કસપણે મોટી રાહત અને મહત્વપૂર્ણ આર્થિક લાભ સમાન છે. આવા જ મહત્વના સમાચાર માટે જોડાયેલા રહો સ્વમાન ન્યૂઝ સાથે. વિડીયો લાઇક કરો, શેર કરો અને સ્વમાન ન્યૂઝને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.